Hello everyone, welcome to Easy Learning English. In today's video, we are going to learn a new verb with its Gujarati meaning and easy example. So watch the video till the end, practice the examples with me. Now let's start today's verb lesson. આજનો આપણો verb છે allow. Allow એટલે મંજૂરી આપવી અથવા પરવાનગી આપવી. તેના પાંચેય ફોર્મ જોઈએ. allow, allowed, allowed, allowing, allows. ચાલો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. માય પેરેન્ટ્સ અલાઉ મી ટુ પ્લે આઉટસાઇડ. મારા માતા પિતા મને બહાર રમવા દે છે. ધ ટીચર અલાઉઝ સ્ટુડન્ટ્સ ટુ આસ્ક અ ક્વેશ્ચન. શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવાની મંજૂરી આપે છે. ધે અલાઉ વિઝિટર્સ ટુ એન્ટર ધ ગાર્ડન. તેઓ મુલાકાતીઓને બગીચામાં પ્રવેશવાની મંજૂરી આપે છે. ધ કંપની અલાઉઝ એમ્પ્લોઈઝ ટુ વર્ક ફ્રોમ હોમ. કંપની કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપે છે. ધ હોસ્પિટલ અલાઉઝ ઓનલી 2 વિઝિટર્સ. હોસ્પિટલ માત્ર 2 મુલાકાતીઓને મંજૂરી આપે છે. Thank you for watching this video. If anyone wants to buy this PDF, please send a message to the number given below. If you enjoyed this video, please like, share and subscribe to our channel.